દોરીથી ગળું કપાવાનો જે બનાવ છે એ સીસીટીવીમાં કેદ થયો છે। અરવલ્લીનો આ બનાવ છે। 2 દિવસ પહેલા આ બનાવ બન્યો। મોડાસાના જીવણપુર પાસે બાઇક ચાલકનું મૃત્યુ થઈ ગયું। ભાણેજને મૂકીને ઘરે જતા મામાનું મોત થયું। સીસીટીવીમાં દોરી ગળામાં ભરાવાના દ્રશ્યો કેદ થયા છે। ઉત્તરાયણની મજા કેટલાક લોકો માટે સજા બની ગઈ છે તેનો આ જીવંત પુરાવો છે। ભાણેજને મૂકીને ઘરે જતા મામાનું દોરીના કારણે ગળું કપાવાથી મૃત્યુ થઈ ગયું। ઉત્તરાયણની મજા તેમના માટે જાણે સજા બની ગઈ। દોરીથી ગળું કપાઈ ગયું અને આખો આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે બાઇક પરથી આ વ્યક્તિ ઢળી પડે છે। 2 દિવસ પહેલાનો ઉત્તરાયણના દિવસનો આ બનાવ છે। ભાણેજને ઘરે મૂકીને જઈ રહેલા મામાનું મૃત્યુ થયું હતું। સુરતમાંથી મળેલ નવજાત બાળકી અંગે મોટો ખુલાસો થયો। પાંડેસરા પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। વિદ્યાર્થીનીએ યુટ્યુબ જોઈ જાતે જ ગર્ભપાત કર્યો હતો। ધોરણ 10ની વિદ્યાર્થીની ગર્ભવતી થઈ હતી। 16 વર્ષની કિશોરીને 16 વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી હતી। 9 જાન્યુઆરીએ પાંડેસરામાંથી મૃત નવજાત બાળકી મળી, જે બાદ પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટી ગયો। ગર્ભપાત બાદ નવજાતને ખાડી પાસે ફેંકી દેવાયું હતું। કિશોર અવારનવાર કિશોરીને તેના રૂમ પર લઈ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતો હતો। કિશોરીએ યુટ્યુબ પર વિડીયો જોઈને ગર્ભપાતની દવા લેતા તેને ગર્ભપાત થઈ ગયો હતો। 8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો થયો। કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેને કસુવાવડ થઈ ગઈ, જેથી તેણીએ નવજાતને ફેંકી આવી હતી। વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સ દ્વારા તેની જ હોસ્પિટલમાં કામ કરતા વિધર્મી યુવક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। વડોદરાની સુભાનપુરાની આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં આ બનાવ બન્યો। નર્સના જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણના દિવસે જ્યારે તે રિસેપ્શન પર બેઠી હતી ત્યારે વિધર્મી યુવક તેના બીજા માળે તેને લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ પીડિત નર્સે અભયમને ફોન કરી મદદ માંગતા સમગ્ર મામલો ગોરવા પોલીસ સ્ટેશને પહોંચ્યો। આ સમગ્ર મામલે પોલીસ તલસ્પર્શી અભ્યાસ કરી રહી છે, તપાસ કરી રહી છે। વિધર્મી યુવક સામે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો પણ નોંધ્યો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ 2 બોગસ તબીબ પકડાયા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ બંને બોગસ તબીબોને પકડી પાડવામાં આવ્યા। રાજકોટના ઢોલરા અને સડક પીપળિયા ગામેથી પકડાયા છે। રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા આ બંને શખ્સો જે છે એ ક્લિનિક ચલાવતા હતા। રાજુ ચૌહાણ છેલ્લા 3 મહિનાથી ક્લિનિક ચલાવતો હતો, જ્યારે રાજેશ મારડિયા માત્ર ધોરણ 10 પાસ જ છે। ઇન્જેક્શન, દવાનો જથ્થો સહિતની વસ્તુઓ કબજે લેવાઈ છે। મહેસાણામાં મેડ ઇન કડીનો નકલી વિદેશી દારૂ પકડાયો। કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઈ છે। અચરાસણના ખેતરમાં ચાલતી હતી મિની ફેક્ટરી। ખેતરમાં નાની ઓરડીમાં ચાલતી હતી દારૂની ફેક્ટરી। ઓરડીમાં 2 લોકો નકલી વિદેશી દારૂ બનાવતા હતા। ખેતરમાં ઓરડીમાં જ વિદેશી નકલી દારૂની મિની ફેક્ટરી ચાલતી હતી। નકલી વિદેશી દારૂ ભરેલી બોટલ, ખાલી બોટલો પકડાઈ છે। આલ્કોહોલ અને 100 લીટરથી વધુનો નકલી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે। કડી પોલીસે રેડ કરી અને આ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી આવી। નરોડા પોલીસ મથકની પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી છે। પીસીઆર ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં 2 બોટલ દારૂ અને 30,000 રોકડા મળ્યા। પીસીઆર ગાડીના ઇન્ચાર્જ અને હોમગાર્ડ જવાન સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે। દારૂની બોટલ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની માહિતી સામે આવી। દ્વારકાના ભાણવડમાં પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરની કારનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ગુંદા ગામેથી ઝડપાયો દેશી દારૂનો મોટો જથ્થો। 400 લીટર દેશી દારૂનો જથ્થો પકડાયો છે અને રહેણાંક મકાનમાં છુપાવેલ 400 લીટર દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। કુલ 800 લીટર દેશી દારૂ પકડાયો છે। પોલીસની રેડ દરમિયાન આરોપી કેશુ ઉર્ફે કિશન મોરી ઝડપાયો છે અને અન્ય 3 આરોપીઓ ફરાર છે। પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। દાહોદના બહુચર્ચિત નકલી જમીનના એને મામલે મામલતદારે ફરીથી નોટિસ ફટકારી છે। સર્વે નંબર 376 વાળી જમીનમાં નોટિસ અપાઈ છે। અગાઉ પણ જમીન માપણી કરી દબાણો તોડી પાડવા નોટિસ અપાઈ હતી, જેને લઈ 58 જેટલા દુકાનદારોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। હાઈકોર્ટે મામલતદારને ન્યાયિક રીતે ફેસલો કરવા હુકમ કરેલો। હાલ મામલતદારે ફરી દુકાનો તોડી પાડવાની નોટિસ ફટકારતા દુકાનદારોમાં ભય ફેલાયો છે। ફરી દુકાનદારો હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અને કલેક્ટરને પણ રજૂઆત કરશે। દુકાનદારોને આ મામલે કોઈ રાહત મળે છે કે કેમ તે જોવું રહ્યું। ગુજરાતને મળેલા લાંબા દરિયા કિનારે માછીમારી ઉદ્યોગનો પણ વિકાસ થયો છે, પણ હાલ ઠંડીના પોરબંદર જિલ્લાના માછીમારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો।
માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે કે ઠંડી પડવાના કારણે દરિયામાં માછલીઓ ઊંડે સુધી જતી રહે છે, જેથી માછીમારોએ દૂર સુધી ફિશિંગ માટે જવું પડતું હોય છે. તેમ છતાં માછલીઓનો પૂરતો જથ્થો નથી મળતો. પરિણામે બોટ સહિતનો ખર્ચો માથે પડે છે અને માછીમારોને નુકસાન વેઠવું પડે છે. અને એટલા માટે જ 50% જેટલી બોટ માછીમારી માટે મોકલવામાં આવતી નથી. બંદરની અંદર બોટો બંધ છે એનું મુખ્ય કારણ છે કે અત્યારે જે ઠંડી જે પડી રહી છે, જે ખૂબ પડી રહી છે, એના હિસાબે ફિશ હોય ને એ દરિયાના તળિયામાં, ઊંડા દરિયામાં ચાલી જાય છે. એટલે અમને ફિશ બહુ કેચ ઓછો મળે તો અમે 4-4.5 લાખનો ખર્ચો કરીને જો બોટ મોકલાવતો હોય અને 50% પણ ફિશ ન આવે તો એ નુકસાની બહુ મોટી થઈ જાય છે. અને સુરતથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. બીઆરટીએસ બસ ચાલક સાથે બબાલ થઈ ગઈ. સુરતના વરાછા પોલીસ સ્ટેશનની સામે જ આ બબાલ થઈ. બાઇક ચાલકે બસ ચાલક સાથે માથાકૂટ કરી. બસ ચાલકે હોર્ન વગાડતા બાઇક ચાલક રોષે ભરાઈ ગયો અને બાઇક રસ્તા પર ઊભી રાખીને બોલાચાલી કરી. બસ ચાલકને મારવાની પણ ધમકી આપી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે બાઇક ચાલકે બસ ચાલક સાથે કેવી રીતે માથાકૂટ કરી હતી. બસ ચાલકે હોર્ન વગાડ્યો હતો. બસ એટલા માટે બાઇક ચાલક ઉશ્કેરાઈ ગયો અને તેને ધમકી પણ આપી દીધી. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ભારે હિમવર્ષા બાદ ખીલી ઉઠી પ્રકૃતિ. કુદરતે જાણે બરફની શ્વેત ચાદર ઓઢી હોય તેવો નજારો સામે આવ્યો. પહાડો અને વૃક્ષો પર બરફના બેટ દ્વારકા અને ઓખામાં સતત 6ઠા દિવસે મેગા ડિમોલિશન શરૂ કર્યું હતું. દેવભૂમિ દ્વારકામાં સતત 6ઠા દિવસે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું. તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. આ દરમિયાન અનેક ધાર્મિક બાંધકામ, રહેણાંક અને કમર્શિયલ બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા. આ ડિમોલિશન કામગીરી શરૂ કરતા પહેલા 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ગેરકાયદે કરાયેલા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. દ્વારકા એસડીએમની અધ્યક્ષતામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાલાપર વિસ્તારમાં ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા. 5 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા. 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી. ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા હોવાની જાણકારી છે. 5 દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદે મકાનો, 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો દૂર કરાયા. હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદે દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે. 1000 પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન યથાવત છે અને હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે. એક જ માંગણી ઓગળ જિલ્લાના નારાઓથી દિયોદરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા. ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે ગુરુવારે મહારેલી કાઢી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી આંગણ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે. દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો. તે બાદ છેલ્લા 10 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું. ત્યારે ગુરુવારે દિયોદરના સ્થાનિકો, આગેવાનો, વિવિધ સંગઠનો અને નેતાઓ દ્વારા દિયોદરના ધરણા સ્થળથી ઓગળ ગામ સુધી વિશાળ વાહન રેલીનું આયોજન કરાયું. આ રેલી દિયોદરથી 15 કિલોમીટર દૂર આંગણધામ ખાતે પહોંચીને ત્યાં મહાયજ્ઞ કરશે અને સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી માંગ કરી. રેલીમાં હજારો લોકો જોડાયા. મહિલાઓ, વૃદ્ધો, બાળકો, યુવાનો સહિતના લોકોએ પોસ્ટર, બેનર સાથે રેલીમાં જોડાઈ એક બાદ સમાચારોમાં આગળ વધીએ. વૃદ્ધો કે બાળકો મનને પ્રફુલ્લિત રાખવા માટે બગીચામાં જાય છે, પરંતુ એ સુવિધા પણ બોડેલી ગામના લોકોના નસીબમાં નથી. બોડેલીમાં આવેલ બગીચામાં જાળવણીના અભાવે